તો સુરતમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સિવિલ પહોંચ્યા છે। સિવિલ હોસ્પિટલમાં પહોંચીને અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી છે। અધિકારીઓ સાથે મુલાકાત ઉપરાંત હોસ્પિટલની મુલાકાત લીધી છે। અલગ અલગ વિભાગમાં પહોંચીને નિરીક્ષણ કર્યું। કોઈપણ બાબતની કમી હોય તો જલ્દી પૂરી કરવાની પણ ખાતરી આપી છે। જોયું ના વિડીયો। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત આવે છે, અધિકારીઓને ખખડાવી રહ્યા છે અને બરાબર લેફ્ટ રાઈટ લે છે। બધાનું આખું સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયું છે અને વાહવાહી કમાવી જાય છે। આ જે ઘટના છે 9 મે 2026 રોજનું છે, એટલે શનિવાર દિવસનું છે। પણ ગઈકાલે એટલે 16/5/2026 એટલે શનિવારના રોજ એટલે એક અઠવાડિયા પછી તરત જ એક હુકમ બહાર પડે છે। આ હુકમ મુજબ જે સુરતના સિવિલ હોસ્પિટલ, જે ન્યૂ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક એટલે સુપરિન્ટેન્ડન્ટ એને બદલીનો આદેશ આવે છે। ડૉક્ટર ધારિત્રી પરમાર છે એને બદલી કરે છે બરોડા ખાતે, અને જે કોલેજના જે મેડિકલ કોલેજના એક એમ્પ્લોય છે એ આ જે જગ્યા ઉપર ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરે છે, એ છે ડૉક્ટર પારુલ વડગામા। તો આ ઘટના પછી સોશિયલ મીડિયા ઉપર બહુ બધે વાહવાહી થયું છે, બહુ બધી ચર્ચાઓ થયું છે, સારું થયું છે, ખરાબ થયું છે, એ બધો અભિપ્રાયો લોકો આપી રહ્યા છે। તો જે અભિપ્રાય આપનાર અને અન્ય જે વ્યક્તિ જે આરોગ્ય મંત્રીનું કામગીરીથી ખુશ હોય કે ના ખુશ હોય, તમે એકવાર આ વિડીયો પણ જોજો અને પછી તમે નક્કી કરજો આ જે કાર્યક્રમ છે, જે આ જે ઘટના છે, કઈ રીતે પ્રી પ્લાનિંગથી આયોજિત કરીને મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ જગ્યા ઉપરથી એકને હટાવીને બીજાને બેસાડવા માટેનું આ કાવતરું, આ ષડયંત્ર કેવી રીતે થયું છે, હું તમને આજે એનો પર્દાફાશ કરું છું। મિત્રો, તમને ખબર છે કાયદા કરતા ટીમ દોઢ વર્ષ પહેલા એક વિડીયો જારી કરવામાં આવેલો હતો। એની અંદર સિવિલ હોસ્પિટલમાં ટેકાવાળી હોસ્પિટલ એવું એક હેડલાઇન દ્વારા અમે એક વિડીયો બ્રેક કરવામાં આવેલો હતો। એ વિડીયોની અંદર દેખાતું હતું કે આખું જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગના જે લોબીઓ છે, એ બધે ટેકા મારીને સ્લેબ ઉપર સપોર્ટ આપીને ચલાવતા હતા, અને હજુ પણ એ બિલ્ડિંગ તોડવાનું કોઈ પદ્ધતિ નહોતું એ લોકો પાસે, કોઈ ટાઈમ નહોતું, કોઈ કાર્યક્રમ નક્કી નહોતું, છતાં એ બિલ્ડિંગ ઉપર હજારો લોકોના જાનના જોખમ રાખીને જે હોસ્પિટલ ચલાવવામાં આવતા હતા, અને આ જે આખું બિલ્ડિંગ બનાવવાનું, એના રિપેરિંગ કરવાનું, મરામત કરવાનું જે કામ હોય છે, એ સુરત સિવિલ હોસ્પિટલો નથી હોતું। એ જે છે PIU ડિપાર્ટમેન્ટ છે, એ ડિપાર્ટમેન્ટનું આ કામગીરી હોય છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને મેન્ટેનન્સ કરવાનું કામ એને હોય છે। છતાં આ જે ડિપાર્ટમેન્ટ નિષ્ક્રિય હતું, આ ડિપાર્ટમેન્ટ ટાઈમસર એનું કામ ના કર્યું, એટલા માટે આ સુરત હોસ્પિટલ આવડું મોટું જોખમ લઈને આપણે આ વિડીયો પણ જોયું છે, અને કાયદાકર્તાની ટીમ દ્વારા એક દિવસનો પ્રતિક ઉપવાસ પણ ત્યારે કરવામાં આવેલો હતો। ત્યારે આ